નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચના વિશેષ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। બિલકુલ આપ સૌને જાણ હશે કે કેબિનેટનું જે રીતે અત્યારે મંત્રીમંડળ સોંપવામાં આવ્યું છે, ખાતાઓ જે સોંપવામાં આવ્યા છે, હવે મહત્વની વાત એ કરવામાં આવે કે જે ખાતાઓ સોંપવામાં આવ્યા છે હવે જવાબદારી બનશે તે ખાતા જેને સોંપવામાં આવ્યા છે તેમની। કારણ કે જે રીતે આપણે જોયું કે શપથવિધિમાં 72 મંત્રીઓએ શપથ લીધી, ત્યારબાદ જે છે તે તમામ લોકોએ શપથવિધિ બાદ અત્યારે ખાતાઓની વહેંચણી કરવામાં આવી છે। ખાતાઓની વહેંચણીની વાત કરીએ તો જે જૂના જોગ્યો છે, જૂના જોગ્યોને તેની તે જ ખાતાઓની વહેંચણી કરવામાં આવી છે અને મહત્વના 4 ખાતાની વાત કરવામાં આવે તો ગૃહ છે, સંરક્ષણ છે, તે સાથે નાણાં પ્રધાન છે ને જે રેલવે મંત્રી, જે આ જે તમામ વસ્તુ છે, આ તમામ વસ્તુ જે છે વિદેશ મંત્રાલય છે, આ મહત્વના જે હોદ્દાઓ છે, આ મહત્વના જે ખાતા છે તે જે હતા તેમના જૂના જોગ્યોને જ સોંપવામાં આવ્યા છે। એટલે મોદી સરકારની 3.0ની જે કેબિનેટની જે રચના કરવામાં આવી છે, રચના જે છે કયા એવા મહત્વના નિર્ણયો કરી શકે છે। અત્યારે હવે જે આ ખાતાઓની વહેંચણી કરવામાં આવી ત્યારે સૌ લોકોની નજર તેના ઉપર છે। જનતાને ઘણી આશા અપેક્ષા આ કેબિનેટ પાસે છે, કારણ કે મોદી સરકાર ઉપર વિશ્વાસ દાખવીને ફરી એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે, ત્યારે જનતાની પણ આશા અપેક્ષા વધે છે કે કઈ એવા હિતના નિર્ણયો લેવામાં આવે આ સરકાર દ્વારા, સાથે જે આ મંત્રાલયો છે તેમના દ્વારા। તો આ વિષય ઉપર આજે આપણે વિશેષ ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશ મહેતા, જયવંત પંડ્યા અને હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જયવંતભાઈ, વાત કરીએ તો ટીમ મોદીના ટોપ ટાસ્ક આ અત્યારે આપણે ચર્ચા કરવાની છે કે જે મોદી મંડળની જે રચના કરવામાં આવી છે, મોદી 3.0 કેબિનેટ મંત્રીમંડળ, સૌપ્રથમ તો શું કહેશો જે રીતે ખાતાઓની વહેંચણી કરવામાં આવી છે તે લઈને? પહેલી વાત તો એ છે કે સ્પષ્ટ રીતે એક વાત કહી શકાય કે 180 બેઠક સાથે કોંગ્રેસની યુપીએ સરકાર હતી એ વખતે અથવા તો એ પહેલા જયારે પણ ગઠબંધનની સરકાર 1996ની વાત કરીએ તો પણ કોઈ પણ પક્ષ છે જેના નેતૃત્વમાં સરકાર બને છે એ ક્યારેય નાણાં ખાતું, ગૃહ ખાતું, વિદેશ ખાતું એ એવા અગત્યના જે ખાતા હોય એ ક્યારેય કોઈ સહયોગી પક્ષને સોંપતા નથી। એટલે અત્યારે એક વાત એવી ચાલી છે કે ભાજપે એના સહયોગી પક્ષોને ડીંગો બતાવ્યો અને વગેરે જે કઈ ચાલે છે, તો આ વાત કોઈ રાજકારણમાં જે અતિ મૂર્ખ પક્ષ હોય ને એ જ આવું પગલું ભરે, અને ભાજપ એવો મૂર્ખ પક્ષ અગાઉ સાબિત થઈ ચુક્યો છે। કઈ રીતે હું આપને જણાવું। 1998માં વાજપેયી સરકાર એક મતે હારી ગઈ હતી, આપણે સુવિદિત છે। એ વખતે લોકસભાનું અધ્યક્ષ પદ છે એ જીએમસી બાલયોગી, જે તેલુગુ દેશમ પક્ષ અત્યારે એનો સહયોગી છે, એને આપવામાં આવ્યું હતું ને એમાં એક મતે આખું ખેલ પડી ગયો હતો। એ જ રીતે 1996 સુધી આપણે ત્યાં એક સહૃદય જે પ્રેક્ટિસ કહેવાય, એક સંનિષ્ઠ પ્રેક્ટિસ કે ભાઈ વિપક્ષ છે તો એક પ્રકારની નીતિમત્તા જાળવશે, એવી એક પ્રેક્ટિસની સાથે 1996 સુધી આપણે ત્યાં એવું હતું કે જે ઉપાધ્યક્ષનું પદ હોય એ વિપક્ષના કોઈ પણ એક સભ્યને મળે। તો એ વખતે ચંદુભાઈ ડાભી કોંગ્રેસના હતા, એને ઉપાધ્યક્ષનું પદ મળેલું અને એમણે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો તો એ જૂથને માન્યતા આપીને આખું ખેલ ભજવી દીધો। આપણે અત્યારે કહીએ ને ખેલા હોબે, તો એ ખેલ થઈ ગયો અને એને કારણે એ પછી ભાજપે વિપક્ષના કોઈ પણ સભ્યને ઉપાધ્યક્ષનું પદ આપવાનું બંધ કરી દીધું। અને એ જ રીતે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે લોકસભાના અધ્યક્ષનું પદ છે એ કોઈ સહયોગી પક્ષને ભાજપ નહીં જ આપે, એના માટે કઈ ધમપછાડા કરવા હોય કરી દે। બીજી વાત એ છે કે આ સરકારનું નરેન્દ્ર મોદી જે પ્રકારે કહી રહ્યા હતા ચૂંટણી પહેલા પણ, તો એક સ્પષ્ટ વિઝન છે એક વિદેશ નીતિ બાબતે, અને એમાં જે એસ જયશંકરે જે રીતે બેટિંગ કરી હતી ગયા વખતે પણ અને આ વખતે પણ શરૂ કરી દીધી છે એમણે, તો એ ચીન અને પાકિસ્તાનને બરાબર ટીટ ફોર ટેટ, એટલે તમે જુઓ કે જેમ એ લોકો અરુણાચલ પ્રદેશના ગામોના નામ પોતાની રીતે બદલી રહ્યા છે, તો હવે આપણે પણ એની સામે તિબેટના ગામોના નામ બદલવાની શરૂઆત કરી દીધી। હવે આ વસ્તુ પહેલા ક્યારેય થતી નહોતી, આપણે સ્વીકારવું પડે, જેના માટે આપણને કદાચ થપ્પો લાગે તો પણ ભલે લાગે, પણ એક વાત જે છે સ્પષ્ટ એ કેવી પડે। એવી જ રીતે પાકિસ્તાન બાબતમાં પણ એક ધારી, હવે નવાઝ શરીફ
તો એ અત્યારે કોઈ પદ ઉપર નથી, પરંતુ બધા જ જાણે છે કે પાકિસ્તાનમાં પડદા પાછળ કોણ કરતા હતા છે અત્યારે. જી નવાઝ શરીફે જ્યારે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા અને અંગત મેસેજ પણ કર્યો, ત્યારે નરેન્દ્ર મોદીએ એક વાત એવી લખી કે જે આપણને એક વંદન કરવાનું મન થાય, કે એમણે લખ્યું કે ભાઈ મારા માટે મારા દેશના લોકોની સુરક્ષા મહત્વની છે. એટલે એણે ભારત પાકિસ્તાનના સંબંધો કરતા પોતાના દેશના નાગરિકોની સુરક્ષા છે સર્વોચ્ચ રાખી. આ બહુ મોટી વાત છે. એ જ રીતે કેનેડા, તો એના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એ એવી શુભેચ્છા પાઠવી કે માનવ અધિકારના જે નિયમો છે એનું પાલન થાય. તો એના માટે થઈને મોદીજીએ બધા જ દેશના વડાઓને ઝડપથી એનો જવાબ આપી દીધો, પરંતુ આમને જવાબ આપવામાં ખૂબ વાર લગાડી. અને ભૂતકાળમાં આપણે જોયું પણ હતું કે જયારે અહીંયા મુલાકાતે આવેલા ત્યારે આપણે એને બરાબર એને ખબર પાડી દીધી કે ભાઈ આપણે પેલો એક હિન્દીમાં ખરાબ શબ્દ છે ઓકાત, તો એની જે એનો કઈ દરજ્જો છે એનો ભાન એને કરાવી દીધું, G20 પણ કરાવી દીધું. તો આ શુભેચ્છાનો જવાબ આપવામાં પણ મોદીજીએ વાર લગાડી અને એમાં જવાબ પણ સળસળતો એવો આપ્યો કે એ ભાઈ બધું પરસ્પર હોય છે. તો આ જે એક વિદેશ નીતિ ઉપર એમનો હંમેશા ભાર રહે છે. બીજું નાણાં ખાતું છે, તો નાણાં ખાતામાં પણ એમને એક વિઝન છે કે વિશ્વના ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવું. તો એ પણ ક્યારેય નહીં આપે. અને રહી વાત ગૃહ ખાતાની, તો ગૃહ ખાતું એ પણ ટોપ પ્રાયોરિટીમાં હોય જ, કારણ કે દેશની આંતરિક સુરક્ષા અને ખાસ કરીને આ સરકાર આવ્યા પછી જે રીતે નક્સલિઝમ એની ઉપર એક પ્રહાર થયો અને હવે છત્તીસગઢના સુકમાન એવા અમુક વિસ્તારો પૂરતું જ એ સીમિત રહ્યું છે. તો એને પણ હવે એકદમ મરણતોલ ફટકો પાડવો. અને આતંકવાદીઓ છે આ જમ્મુ કાશ્મીરમાં જે રીતના હુમલા થયા અને બરાબર શપથવિધિના દિવસે જ થયો, એટલે એ પણ એક પ્રકારની મોદી સરકારની સામે એક પ્રકારનું એક ચેલેન્જ હતી કે ભાઈ તમે શપથ લ્યો છો ને તો અમે પણ બતાવી દઈએ. અને તમે જો નિવેદનો એક કડી જોડો તો સરકાર આવી એ પહેલા મણિશંકર અય્યર હોય કે ફારૂક અબ્દુલ્લા એ ડરાવતા હતા પાકિસ્તાનના અણુબોમ્બથી ને એમ, અને એમ કહેતા હતા કે ભાઈ તમે એની સાથે બગાડશો તો એને કઈ બંગડી નથી પહેરી. તો આ એક પ્રકારનું બતાવી દેવાની વાત હતી. આતંકવાદીઓએ બતાવી દીધું કે ભાઈ અમે બંગડી નથી પહેરી. એટલે એ પ્રકારની આખી કડીઓ છે એ જોડીને જોઈએ તો સ્થિતિ ખૂબ ભણસેલી છે. એવા સંજોગોમાં મણિપુરમાં પણ મૈતેઈએ જેમ કાશ્મીરમાં પંડિતોને પોતાની ભૂમિ ઉપર શરણાર્થી શિબિરમાં રહેવું પડ્યું, તો મણિપુરમાં પણ મૈતેઈઓનો એક વિડીયો આવ્યો, એના આધારે આપણે ખૂબ ટીકા કરીને કરવી જ જોઈએ. પરંતુ એની સાથોસાથ એમની જે સ્થિતિ થઈ છે, અને એમાંય તે અમુક બાંગ્લાદેશથી આવેલા, અમુક મ્યાનમારથી આવેલા એવા કુકી સમુદાયના લોકોએ જે સ્થિતિ કરી છે, જેના કારણે લોકોને પોતાને રાહત શિબિરમાં રહેવું પડી રહ્યું છે. અને જેના માટે RSS ના વડા મોહન ભાગવતે પણ કોમેન્ટ કરી. તો આ બતાવે છે કે આ સ્થિતિ કેટલી ગંભીર છે. મણિપુર, પંજાબમાં અમૃતપાલસિંહ જેલમાં બંધ છે અને છતાંય જીતી ગયો છે. પેલો બીજો એક ત્રાસવાદી છે એન્જિનિયર રશીદ, એ પણ જેલમાં બંધ છે અને બારામુલ્લામાં ઓમર અબ્દુલ્લા સામે જીતી ગયો છે. તો પડકાર ખૂબ જ છે, અને એટલા માટે જ આ 4 ખાતા છે એ ભાજપે પોતાની પાસે રાખ્યા છે. જી બિલકુલ. જગદીશજી, શું કહેશો? કારણ કે સરકાર તો બની ગઈ છે, પરંતુ પડકારો પણ એટલા જ સરકાર સામે ઉભા થયા છે. ફરી એક વખત ભલે જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ મોદી સરકાર જે 3.2 આ કેબિનેટ મળી છે, કેબિનેટમાં જે ખાતાઓની વહેંચણી કરવામાં આવે છે, તેમાં ગુજરાતના જે રાજ્યસભાના સાંસદ છે તેમને પણ વિભાગ સોંપવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા છે, CR પાટીલ છે, આમને પણ મહત્વના હોદ્દા સોંપવામાં આવ્યા છે. ત્યારે કેવા એવા મહત્વના નિર્ણય લેવામાં આવી શકે તેમ છે? બેન, આ જે મોદી 3O ત્રીજી જે એની સરકાર છે, એમાં તમે જુઓ ટીમ મોદીમાં બહુ ફેર નથી પડ્યો. રાજનાથસિંહ થી માંડી અમિત શાહ, પછી નીતિન ગડકરી, JP નડ્ડા, તમે જુઓ તો ભાઈ શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમન, S જયશંકર, આ બધા આમસ્તા પણ એક ટીમ મોદી છે. મોદીએ આ પ્રકારની કેબિનેટની રચના કરીને શું સાબિત કરી દીધું? દેશને પણ એક મેસેજ આપ્યો છે કે હાલાત બદલે હે, તેવર નહીં. તેવર તો એનો ઈ જ છે, જે અમારે કરવું છે એ કરીને જ રહેશું. અને આપ પણ લખી રાખો બેન, આ વખતનું પ્રધાનમંડળ જે છે એ પણ જેમ નરેન્દ્ર મોદીએ કીધું ને કે યહ તો સિર્ફ ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હે.
જી કોઈ પણ દુનિયાના કોઈ પણ લોકતાંત્રિક રાષ્ટ્ર હોય એમાં એક નૈતિક આચાર સંહિતા હોય છે કે પ્રથમ 100 ડે 100 દિવસ સુધીની સરકારની ટીકા કે આલોચના કરવી નહીં. કોઈ પણ રાજકીય વિશ્લેષક હોય, લેખક હોય, જર્નાલિસ્ટ હોય, ગમે તે હોય, 100 દિવસ સુધી પ્રથમ 100 દિવસ જે છે એમાં કોઈની ટીકા કરવાની થતી નથી. એટલા માટે કે હજી નવું પ્રધાનમંડળ હોય, નવું મંત્રાલય હોય, એની સ્ટાફની વરણી થાય, મંત્રી મહોદય હોય તો એ બધું આખું સમજે, આખું મિકેનિઝમ શું છે, કેટલું બધું પ્રોટોકોલ્સ છે, શું કરવું જોઈએ. પછી એના આદર સત્કાર પોતે જીતા હોય એટલે એના વિસ્તારોમાં જતા હોય તો સત્કાર સમારંભો વગેરે થતા હોય. એટલે કે પોલિસી લેવલ જેને કહી શકાય એવી મેથડ પેલા ત્રણ મહિનામાં એટલે કે 100 આમ તો કહી દિવસમાં. શકીએ જગદીશજી, આમ તો કહી શકીએ કે આ એડવાન્સ સરકાર છે, કારણ કે જ્યારે વડાપ્રધાન ઇલેક્શન નહોતું થયું તે પહેલાથી જ કહેતા હતા કે અમે લોકો તો 100 દિવસના રોડમેપ સાથે ચાલનારી સરકાર છે, સરકાર બનશે એટલે અમે કામ પણ ચાલુ કરી દઈશું. એટલે આ એડવાન્સ સરકાર પાસે પણ એવી આશા અપેક્ષા જનતાને પણ વધારે જોવા મળશે. ના, એ તો વિપક્ષોને ઊંધા ચશ્મા પહેરાવવા માટે તેને વાત કે 100 દિવસનો એજન્ડા જે છે એ એજન્ડામાં એકેય એજન્ડા એવો નથી કે વિપક્ષો ફફડી જાય. એ કેવો છે, જેમ કે પેલી સહી એમાં શું કરી, કિસાન નિધિનો હપ્તો આપવાની વાત છે, એમાં સહી કરી 20,000 કરોડ રૂપિયા. એ તો અમથાઈ આપતા જ હતા. એટલે કઈ નવીન વાત તો છે નહીં. નવીન વાત તો છે નહીં. નવીન વાત શું છે, જે 3-0 માં કરવાની છે તે કે સૌથી પહેલા તો એને પીઓકે લેવાની વાત હોય, કોમન સિવિલ કોડ લાગુ કરવાની વાત હોય, મુસ્લિમોને ધર્મના આધારે આરક્ષણ નહીં આપવાની વાત હોય. આ બધા જે ભયંકર ઘટનાક્રમ છે ને એને કહેવાય 3-0. ઈ હમણાં નહીં થાય. 100 ડેઝ પછી, 100 દિવસ પછી નરેન્દ્ર મોદીની સરકાર જે છે એ ખરા કલર પકડવાની છે, ખરો કલર. અત્યારે આ જે સરકાર છે તમે માની લ્યો આ જેને માનદ હોય ને એવું છે, આ પરમાનન્ટ નથી. હજી ઘણા ફેરફાર થશે. જ્યારે કે કોમન સિવિલ કોડ ની વાત આવશે, ચંદ્રાબાબુ નાયડુ ઠેકીને ભાગી જશે. લાલ લુગડું જોઈ અને ગોધો ભડકે એમ ઈ ભડકી જવાના. એટલા માટે એનું આખું જે મત વિસ્તાર છે એ મુસ્લિમ તુષ્ટિકરણને આધારિત છે. ચંદ્રાબાબુ નાયડુએ શું કીધું છે, અમારે આખું જે મુસ્લિમ સમાજ છે એને 4% અનામત ઓબીસી માંથી ધર્મના આધારે આપવાનો છે. જે મૌલવીઓ છે એને 10,000 રૂપિયા પગાર આપવાનો છે. કબ્રગાહ એટલે કે કબ્રસ્તાન, મદ્રેસા અને મસ્જિદ, આના માટે તેને જમીન જે છે સરકાર આવંટન કરશે, સસ્તા ભાવે જમીન આપશે ટોકન રેટ ઉપર. અને હૈદરાબાદ નામનું અમારું જે રાજ્ય છે એને તમે સ્પેશિયલ સ્ટેટસ નો દરજ્જો આપો. સ્પેશિયલ સ્ટેટસ નો દરજ્જો આપવાનું ગુજરાતી થાય છે કરોડો રૂપિયા અમને આપો, એટલે અમે આ બધું હોનાનું કરી નાખીએ. એમાં તમે જાણો છો કાશ્મીરમાં કરોડો નહીં અબજો રૂપિયા આપણે આઝાદી વખતથી આપતા આવ્યા. સ્પેશિયલ સ્ટેટસ નો દરજ્જો હતો એટલે એ પૈસાનું હું થયું રાજા રામ જાણે. બધા ત્રાસવાદીઓ ત્યારથી માંડીને આજ સુધી આપણે જાણીએ છીએ કે એનો આતંક તો ચાલુ જ રહ્યો. અને જે લોકો સરકારમાં હતા વારાફરતી વારા, એ તમે પછી મહેબૂબા મુફ્તી હોય કે સામે અબ્દુલ્લાનો પરિવાર હોય, એકબીજા વારા કાઢતા હતા ને એના આખા પરિવારના બધા સદસ્યો લંડનમાં હોય, એની મિલકતો લંડનમાં હોય, જે ભાગલાવાદીઓ છે એ પણ લંડનમાં હોય. આવી બધી જે પિંજણ કહું છું અથવા તો સત્યાનાશ કહું છું એ બધું અત્યાર સુધી ચાલ્યું. આ અત્યારે ચંદ્રાબાબુ નાયડુએ મેં તમને હમણાં જે મુસ્લિમ તુષ્ટિકરણની વાત કરી એ કોઈ કાળે સહન કરશે નહીં. એટલે આ જે અત્યારની કેબિનેટ છે એ બુદ્ધિપૂર્વકની ઇન્ટરવલ પહેલાનું પિક્ચર છે. ઇન્ટરવલ પછી બધું જ ફેરફાર થઈ જશે. કારણ કે મોદી સમજે છે કે દોસ્તી જબ ભી કી જાય દુશ્મનों की भी राय ली जाए અને मौत का जहर है फजाओं में अब कहां जाकर के सांस ली जाए. પરિસ્થિતિ તો ચારેક પર ખતરનાક છે. એટલે શું કરશે CR પાટીલ અને અમિત શાહ, એ બેયને કહેશે ઓપરેશન લોટસ સ્ટાર્ટ કરવાનું. ઓપરેશન લોટસ સ્ટાર્ટ કરે એટલે અત્યારે 240 જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એ 280-90 એ પહોંચાડે છૂટકો છે. બાય હુ કેન કુક. ગુજરાતમાં પણ આવું થયું. 56 હતા, 5 બીજા આવી ગયા કે નહીં, પેટા ચૂંટણી થઈને જીતી ગયા ને અર્જુન મોઢવાડિયા જેવા બધા. જેને આખી જિંદગી ભારતીય જનતા પાર્ટીને ગાળ દેવામાં કાઢી અત્યારે કેસરીઓ ખેસ પહેરીને લહેર કરે છે ને, એવી રીતે સંસદ ભવનમાં પણ આવું થશે અને પછી મોદી કલર પકડશે. બિલકુલ હર્ષવર્ધનજી, આપને શું લાગી રહ્યું છે વિદેશ મંત્રાલય, સંરક્ષણ જેવા જે મહત્વના હોદ્દાઓ છે કે જે
ભાજપ સરકારે પોતાના જૂના જોગીઓ ઉપર જ વિશ્વાસ રાખીને તેમના ઉપર જ સોંપવામાં આવ્યો છે. હવે વિદેશ નીતિની વાત કરીએ તો વિદેશ નીતિ મજબૂત થવી કેટલી જરૂરી છે. અત્યારે ભારત દેશનું વિદેશોમાં પણ નામ જોવા મળી રહ્યું છે. ત્યારે સાથે વાત કરવામાં આવે તો વિદેશ નીતિ કેટલી મજબૂત અને એસ જયશંકર કયા એવા મહત્વના નિર્ણય લઈ શકે છે જ્યારે ફરી એક વખત વિશ્વાસ તેમના ઉપર દાખવવામાં આવ્યો છે ત્યારે? देखिए, विदेश नीति के मोर्चे पर कहेंगे तो आपने मोदी की सरकार को देखा है 2014 से लेके अब तक का। तो विदेश नीति पर आप इस बात से तो सहमत हो सकते हैं कि भारत का मान जो है वो दुनिया में बड़ा है, और प्रधानमंत्री जिस तरीके से वैश्विक मंचों पर जाते हैं, प्रवासी भारतीयों के साथ संवाद कायम करते हैं, उनसे बातें करते हैं, और उससे एक अलग तरह की छवि बन रही है। और आज भारत एक बड़ी ताकत जो है दुनिया के मोर्चे पर बन रहा है। आप देख रहे हैं दुनिया में हालात किस तरह के हैं, बहुत अच्छी स्थितियां दुनिया में नहीं है। एक तरफ से रूस का अलग वो चल रहा है, वो आप देख रहे हैं, वहां पे ईरान में अलग चल रहा है, हिजबुल्लाह का अलग कार्रवाइयां चल रही, मतलब एक दुनिया एक पूरा तरह से बदल गया। और भारत शुरुआत से जो है किसी गुट वगैरह में शामिल नहीं हुआ है और शांति का पक्षधर रहा है। तो उसको बनाने में एक तरह से बहुत बड़ी भूमिका रहेगी, और जयशंकर की कूटनीति ने तो काम किया ही है। आज भारत आप देखें, दुनिया में भारत का जब भी बात होती है तो भारत की वैश्विक मंच पे जो है वो सराहनीय होती है, सराहना की जाती है। आप देखें G20 वगैरह में भी किस तरीके से भारत एक बहुत बड़ी ताकत जो है वो बनकर उभरा है। और इस तरीके से क्लाइमेट चेंज के मसले पर भी देखें आप, उसमें भी जो है भारत के मुद्दे, भारत जो भी मतलब बातें उठाता है वैश्विक मंच पर, उसका जो है दुनिया जो है भारत को सुनती है। एक दौर था कि जब भारत जो है बहुत पीछे बैठा करता था, दुनिया उसको ताकत को समझ नहीं पाती थी। आज कहीं ना कहीं इस मोर्चे पर तो भारत ने सफलता हासिल की, और उसमें जयशंकर की बहुत बड़ी भूमिका है। इसको देखते हुए ही उनका जो मंत्रालय है वो रिपीट किया गया है। जी જી બિલકુલ. અને સંરક્ષણ માટે શું કહેશો? જે રીતે રાજનાથસિંહ પર વિશ્વાસ ફરી વ્યક્ત કરવામાં આવ્યો છે, અને જે રીતે અત્યારે પણ આપણે સૌ લોકો જાણીએ છીએ કે મજબૂત થઈ રહ્યો છે સંરક્ષણ ક્ષેત્રે, પણ અત્યારે સુરક્ષા વધી રહી છે, ત્યારે તેમાં કેવા એવા મહત્વના નિર્ણયો હવે આગામી સમયમાં લેવા જોઈએ કે જે દેશના હિત માટે હોય? જી હર્ષવર્ધનજી. देखिए, देश के हित में तो बहुत सारे मुद्दे हैं, लेकिन सबसे बड़ी बात अभी फिलहाल ये है कि मोदी जी ने जब से गुजरात में शासन किया है और उसके बाद से जब वो दिल्ली वगैरह आए हैं, तो उनकी जिस तरह की काम करने की प्रणाली रही है, तो उनका पूरा वन मैन शो रहता है। और जैसा कि हमारे साथी पैनलिस्ट ने कहा कि मैं उनकी बात से पूरी तरह से सहमत हूँ कि बहुत सारे ऐसे मसले हैं जिन पर जो है पटरी बैठाना बहुत मुश्किल काम होगा। क्योंकि अभी तो मुझे ये लगता है कि देखिए, विकसित भारत का संकल्प अच्छा है, आपका सुहावना सपना है, ठीक है, अच्छी बात है, लेकिन उसके लिए आपको जो है सभी सहयोगियों के साथ बैठकर जो है आगे बढ़ाना पड़ेगा। और उसी तरीके से 5वीं अर्थव्यवस्था हम बन गए हैं। बड़ा प्रधान का शुरुआत से फोकस ये रहा है कि तीसरी बड़ी अर्थव्यवस्था जो है भारत को बनाना है। और भी बहुत सारी चीजें हैं, यूएनएससी में स्थायी सदस्यता की बात हो सकती है, और सब चीज है। लेकिन मुझे व्यक्तिगत तौर पर लगता है कि सहयोगी पार्टियों के जो मंत्री हैं उनके साथ पटरी बैठाना जो है सबसे बड़ी जो है चिंता का जो है वो विषय है। क्या मोदी उस तरीके से पावरफुल होंगे और उस तरह से एग्रेसिव जिस बैटिंग के लिए वो जाने जाते हैं, क्या इस कार्यकाल में वो झलक देखने को मिलेगी? ये सबसे बड़ा सवाल है। मुझे जो है वो मतलब कहीं मुझे व्यक्तिगत तौर पे कहीं सवाल जो है इसको लेकर बने हैं। और सहयोगी पार्टियों के नेता बहुत सारे ऐसे हैं जो पहले से कामकाज के तरीकों, अपने मंत्रालयों के कामकाज के तरीकों से वाकिफ है, और नौकरशाही की भी वो अच्छी समझ रखते हैं। तो मुझे लगता है कि इस सरकार में जो है अपने जो सहयोगी हैं वो कहीं भरोसेमंद अधिकारियों को अपने साथ काम करने की जो है जिद वगैरह कर सकते हैं। तो ऐसा ना करने पर હર્ષવર્ધનજી, એમ કહી શકીએ કે અત્યારે જે મોદી 3.0 જે આ સરકાર છે તેમાં સૌથી મોટો ટોપ ટાસ્ક તે લોકોનો સહયોગી દળ સાથે ચાલીને કોઈ પણ પ્રકારના નિર્ણય લેવા, તે અત્યારે સાબિત થશે। बिल्कुल। और मैं एक चीज यहाँ पर और वो रखना चाहता हूँ, मेन सबसे बड़ी चुनौती इस कार्यकाल में शिवानी ये है कि कई विवादित मुद्दे ऐसे हैं जिन पर जो है सरकार को फोकस करना पड़ेगा। जैसे आपने देखा कि सेना में अग्निवीर की योजना एक बहुत बड़ी योजना थी, और बार बार इसको लेकर जो है सवाल उठ रहे हैं, इसमें बदलाव की बार बार मांग की जा रही है। और નીતિશ કુમારે પણ આની બદલાવની વાત કરી હતી। जेडीयू ने भी कहा है कि इसको सरकार को इस पे जो है पुनर्विचार करना चाहिए। चिराग पासवान की जो पार्टी है उसने इसका समर्थन किया। तो देखिए, अगर जेडीयू, लोजपा, टीडीपी दोनों इस मुद्दे पर जो है एक आ जाते हैं तो सरकार को इस पर भी विचार करना पड़ेगा। भले ही इसे पूरी तरह से समाप्त नहीं कर सके आप, लेकिन इसकी सेवा शर्तों को और बेहतर बनाने की दिशा में तो सरकार बढ़ सकती है। और विपक्षी भी जो है इस बार शिवानी बहुत मजबूत है, उनको पता है कि कब आगे जाना है, कब बैक फुट पे खेलना है, कब फ्रंट फुट पे खेलना है। तो विपक्ष को भी अंदाजा है। और कई ऐसे मसले हैं जिस पर भाजपा की सहयोगी पार्टियों को जो है सरकार के खिलाफ खड़ा किया जा सकता है। जैसे आप देखिए, तमिलनाडु में डीएमके ने बार बार कहा है, नीट वगैरह का जो फैसला है
इसमें नीट परीक्षा को जो है आप समाप्त करें। और नीट परीक्षा में बड़े पैमाने पर एनटीए ने अभी गड़बड़ी की है, इस पर लगातार सवाल उठ रहे हैं। तो टीडीपी अगर आपकी डीएमके के साथ आ जाए तो आपके लिए मुश्किलें बढ़ जाएंगी। इसी तरीके से जो हमारे साथी पैनलिस्ट ने बहुत अच्छी बात कही कि मुसलमानों के आरक्षण को लेकर भी मसला एक बहुत बड़ा है, और टीडीपी ने अपने वादे किए हैं मुसलमान आरक्षण को लेकर। नीतीश कुमार भी जो है इसके समर्थन पर है, वो जाति जनगणना की बात बार बार करते रहे हैं। तो ये सारे ऐसे सवाल हैं, और विपक्ष भी जो है आपका ऐसा नहीं है कि पहले की तरह है, आप जो भी मन चाहे जो भी बिल आप वो साफ पारित कर देंगे। इतिहास में आजाद भारत की मैं बार बार कह रहा हूँ कि आजाद भारत के इतिहास में ऐसा पहला मजबूत विपक्ष जो है वो लोकसभा में बैठा, उसके सामने सबसे बड़ा संकट जो है सरकार का है। और विपक्ष की चुनौती को कैसे सरकार टैकल करेगी, ये बहुत बड़ी बात होगी। और विधायी कामकाज में सरकार को जो है विपक्ष को भी जो है साथ लेकर चलना होगा। संभव होगा कि आप उनको भी लेकर आगे बढ़ेंगे, तभी आपकी गाड़ी आगे बढ़ पाएगी। ये एक बहुत बड़ा सवाल है। जी બિલકુલ જયવંતભાઈ, સાથે વાત કરીએ તો આ વખતના જો કહીએ તો જે સંકલ્પ પત્ર હતું, સંકલ્પ પત્રમાં ભાજપે એનડીએ સરકારે ખાસ એમાં વાત કરી હતી મહિલાઓ અને યુવાનો પર ફોકસ કરવામાં આવ્યું હતું। ત્યારે આ વખતે મહિલા અને બાળ વિકાસ અન્નપૂર્ણા દેવીને સોંપવામાં આવ્યું છે, કે જે પહેલા સ્મૃતિ ઈરાની પાસે હતું, હવે અન્નપૂર્ણા દેવીને સોંપવામાં આવ્યું છે। ત્યારે મનસુખ માંડવિયા પાસે હવે યુવા અને તેમજ સ્પોર્ટ્સનું પણ સોંપવામાં આવ્યું છે। ત્યારે આ બે મહત્વના જે ખાતાઓની જે વહેંચણી કરવામાં આવી છે, આમાં કઈ એવા મહત્વના નિર્ણય લેવામાં આવે કે જે દેશ માટે અને સામાન્ય જનતા માટે હિતના કાર્યમાં કરી શકે? એ પહેલી વાત તો એ છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પક્ષ માટે મહિલાની હવે ઉપેક્ષા થઈ શકે એમ નથી, કારણ કે 50% જનસંખ્યા મહિલાઓની છે। બિલકુલ। બીજું કે એક ઇન્ટરનેશનલ અલગ રીતે આખું દબાણ છે કે ફેમિનિઝમને પ્રમોટ કરો, એટલે તમે ફિલ્મોમાં જુઓ તો એક અલગ પ્રકારનું ફેમિનિઝમ છે જે આપણી હિન્દુ સંસ્કૃતિથી વિરુદ્ધ છે। આપણી હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રી એ સમકક્ષ નથી, સમોવડી નથી, એનાથી ઉપર છે। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા, એવું કહેવાય છે। આપણે ત્યાં મનુસ્મૃતિને આપણે બાળીએ છીએ, પરંતુ મનુસ્મૃતિમાં એવું કહેવાયું હતું કે જયારે સગર્ભા સ્ત્રી અથવા તો સ્ત્રી, વૃદ્ધ લોકો, પછી બાળકો જયારે નીકળતા હોય ત્યારે એને રસ્તો કરી દેવો, એટલે તમારે હટી જવું રસ્તામાંથી। એમને નૌકામાંથી પસાર થતા હોય તો નૌકાનું શુલ્ક એમની પાસેથી ન લેવું, જે આજે આપણે જોઈએ છે કે મેટ્રોમાં, દિલ્હી મેટ્રોમાં એમને ફ્રીમાં મુસાફરી કરવાનું એક છૂટ આપવામાં આવે છે। પણ આપણે ત્યાં જે આખું છે કે કઈ કઈ યુદ્ધ લડવા જઈ શકતા હતા દશરથની સાથે, આપણે ત્યાં દ્રૌપદી છે એ પ્રતિજ્ઞા લઈ શકતા હતા અને પોતાનું વેરનો બદલો લઈ શકતા હતા। એ પ્રકારનું આખું ફેમિનિઝમ હતું। જ્યારે વિદેશનું ફેમિનિઝમ છે એવું છે કે જેમાં પુરુષ અને સ્ત્રી બે સામસામે શત્રુ છે અને એ પરિવારથી અલગ પાડી દેવી જોઈએ, એને માત્ર નોકરી કરે તો જ એને ગણવી, એને પેલું મોડર્ન ગણવી। તો આ જે બદલાવ છે એ મને કહે છે કે નરેન્દ્ર મોદી એક અલગ રીતે ફેમિનિઝમને પ્રમોટ કરે છે, એ પોઝિટિવ ફેમિનિઝમને પ્રમોટ કરે છે। એ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવે છે, સાવિત્રી ઠાકુરને બાળ વિકાસને મહિલા વિભાગ આપે છે, અને સાથોસાથ એવી ઘણી સ્ત્રીઓને એમણે પદ્મ પુરસ્કાર પણ આપ્યા છે, જે એકદમ છેવાડે હોસ્પિટલ, કલકત્તાની એક પેલી હતી વૃદ્ધ, એ હોસ્પિટલ બનાવવા માટે શાકની લારી ચલાવતી હતી ને હોસ્પિટલ બનાવી। તો મને લાગે છે કે એ પ્રકારની મહિલાઓ માટે કામ કરવું ખૂબ જરૂરી છે। સૌથી મોટો નિર્ણય મને લાગે છે કે એ છે કે અત્યારે આપણે ત્યાં એક વ્યાખ્યા એવી છે કે મોડર્ન સ્ત્રી એટલે જે કમાતી હોય એ જ, પરંતુ એક વાત એવી થઈ હતી કે ગૃહિણી હોય એ પણ એનું જે પ્રદાન છે એને જીડીપીમાં સમાવેશ કરવામાં આવે। ગૃહિણીનું પ્રદાન છે આપણે બહુ ઉપેક્ષિત, અને ગૃહિણીને ઉપેક્ષિત કરીએ છીએ, એના કારણે એવો ભાવ બને છે કે ભાઈ જો ગૃહિણી હોય તો એને બીજા લોકો, સમાજના લોકો, બીજી સ્ત્રીઓ છે એ ઉપેક્ષાના ભાવથી। અત્યારે સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો મહિલા અને બાળ વિકાસ જે રીતે અન્નપૂર્ણા દેવીને સોંપવામાં આવ્યું છે, ત્યારે મહિલા લક્ષી જે પણ નિર્ણય લેવામાં આવે અને ત્વરિત લેવામાં આવે તેવી પણ મહિલાઓ આશા રાખતા હોય છે। એટલે જ ઘણા એવા નિર્ણયો છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે 3.2 કે તેમની આશા અપેક્ષા જનતાની જે છે તેના ઉપર ખરા ઉતરે છે, તેના ઉપર પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે। જે રીતે મંત્રીમંડળની રચના કરવામાં આવી છે, તમામ જે મહત્વના જે ખાતા છે, જે અમિત શાહનું જે ખાતું છે, ગૃહપ્રધાન
સ્થાન તે સોંપવામાં આવ્યું છે. સંરક્ષણમાં રાજનાથસિંહને આપવામાં આવ્યું છે, નાણાપ્રધાન તરીકે નિર્મલા સીતારામને આપવામાં આવ્યું છે. જે આ મહત્વના ખાતા છે તે તો સોંપવામાં જે હતા એમને જ આપવામાં આવ્યા છે, પરંતુ જે આ નવા ખાતા સોંપવામાં આવ્યા છે તે હવે અહીંયા આગળ સવાલ એ ઉભો થયો છે કે કયા એવા મહત્વના નિર્ણય આ ખાતાઓ તરફથી લેવામાં આવે, આ વડાઓ તરફથી લેવામાં આવે કે જેના લીધે દેશના હિતમાં આ નિર્ણય લેવામાં આવે, જેનાથી જનતાને પણ હિતકારમાં નિર્ણય લઈ શકે. એટલે જ આ જે નિર્ણય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને આગામી સમયમાં પણ જે આ 100 દિવસનો રોડમેપ છે વડાપ્રધાન દ્વારા વારંવાર કહેવામાં આવતો હતો કે રોડમેપ આધારિત સંકલ્પ આધારિત કેટલા એવા મહત્વના મુદ્દા છે કે જેના ઉપર આ નિર્ણય લેશે. આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો લોકમંચના વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.